ચલો રેડી બેનો બધાય? હા. આ બધા ક્યાં ગામના છો? માણેકવાડા બે છે. કયું માણેકવાડા બેન? ગોંડલ, કોટડા તાલુકો. હા બરાબર, ઈ માણેકવાડા છે, એક ને કાંઈ માણેકવાડા છે. તો તમે ઓલું માણેકવાડા જે છે ત્યાંથી આવ્યા છો ને? તો ટોટલ કેટલા જણા આવ્યા તમે ભેગા? 11 ભેગા આવ્યા. ને હું તમારો ગાઈડ હતો, તમને સમજાવવા આવ્યો હું તમારા ભેગો. બધી જગ્યા મેં બતાવી હતી તમને. પેલા ભાણેજોએ દરવાજા ખોલ્યા, ત્યાંથી હું લઈ ગયો તો. પછી ત્યાંથી ગયા ઓલી નીલમ અને માણેક તોપ, જેનાથી આપણે જુનાગઢને હારી ગયા. અને ત્યાંથી ગયા રાણકદેવીના મહેલ. ત્યાં નીચેનો માળ મેં તમને બતાવ્યો, જ્યાં તાળા માર્યા હતા. એ જોયું ને? ત્યાંથી ઉપર લઈ ગયો, ત્યાંથી સીધા 3 દર્શન થાય. એ કર્યા તમે? પછી છેલ્લે મહેલની અંદર ગયા, જ્યાં રાણકદેવીના 2 દીકરા કપાઈ ગયા અને તલવારના ઘા જોયા. ત્યાંથી પછી આપણે આગળ ગયા, એ અડીચડીની વાવ હતી, એ જોઈ ને? એ જ વાવ જોયા પછી એવા અત્યારે 9 માળનો કૂવો, એનું નામ નવઘણ કૂવો, એ જોઈએ બધોય. ને પછી છેલ્લે આપણે આવ્યા એ અનાજના કોઠા, જે અત્યારે આપણે અહીં બેઠા છો. તો ગાઈડ હોય તો આ બધું જાણવા મળે. ગાઈડ વગર તમે ગયા હોત ને તો ગમે એ રસ્તે વયા જાત અને ભૂલા પડે એ નોખું. ને પછી બધી જગ્યાએ તમે પહોંચો નહીં. આ આપણે ખાલી 1.5 કિલોમીટરમાં 10 જગ્યા જોવાઈ ગઈ. તો તમને ક્યાંક ક્યાંક થાક લાગ્યો છે, બાકી કઈ તકલીફ પડી નથી પડી ને? તો બધા ખુશ થઈને જાવ છો ને અહીંથી? તો ખાલી એકવાર બોલજો, જય ગિરનારી.